હનુમાન જયંતીના શક્તિશાળી ઉપાયો। જય શ્રી રામ મિત્રો, હનુમાન જયંતી આવી રહી છે। ચૈત્રી પૂનમના રોજ છે હનુમાન જયંતી। તો આ દિવસે આ 7 કાર્યો કરવાથી હનુમાનજીની કૃપા આપણને વિશેષ મળે છે અને આપણે શત્રુથી રક્ષા થાય છે, ડર અને ચિંતા દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે અને શનિ દોષમાંથી રાહત મળે છે। તો તે કયા 7 કાર્યો છે તે ચાલો જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી હનુમાન લખવાનું ભૂલશો નહીં। તો પહેલું છે હનુમાન ચાલીસાનો પાઠ। સવારે અથવા સાંજે હનુમાન ચાલીસા 11, 21 અથવા 108 વાર વાંચો। જીવનમાંથી દુઃખ, ભય અને અવરોધ દૂર થાય છે। હનુમાનજીને સિંદૂર અને તેલ ચડાવો। આમ કરવાથી માન્યતા છે કે આથી તમામ મનોકામના આપણી પૂરી થાય છે। ત્રીજું છે બજરંગ બાણનો પાઠ। જો જીવનમાં મુશ્કેલી વધારે હોય તો બજરંગ બાણનો પાઠ કરો, નકારાત્મક શક્તિઓથી આપણને રક્ષણ મળશે। ચોથું છે મીઠાઈનો ભોગ। હનુમાનજીને બુંદીના લાડુ અથવા ગોળ ચણા ચડાવો, પછી ગરીબોને વહેંચો। તો આમ કરવાથી આપણે પુણ્યની પ્રાપ્તિ થાય છે। પાંચમું છે રામ નામ જાપ। શ્રી રામ, જય જય રામ મંત્રનો જાપ કરો, કારણ કે શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજી છે। તો શ્રી રામ, જય રામનો જાપ જરૂર કરવો જોઈએ। છઠ્ઠું છે વ્રત રાખવું। શક્ય હોય તો હનુમાન જયંતીના દિવસે ઉપવાસ રાખો, સાંજે પૂજા પછી ફળાહાર લો। સાતમું છે પીપળાના વૃક્ષ પાસે દીવો કરવો। સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો। શનિ દોષ અને રાહુ કેતુના પ્રભાવ પણ ઓછા થશે। આમ કરવાથી આપણે શત્રુની રક્ષા થાય છે, ડર અને ચિંતા દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને શનિ દોષમાંથી રાહત મળે છે। તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય શ્રી રામ, જય શ્રી હનુમાન।